ભાઈ અમારે ખુલ્લેઆમ દારૂ વેચવાનું લાયસન્સ છે। આ શબ્દો મારા નથી, પરંતુ ધનસુરા તાલુકાના વડા ગામના એક દેશી દારૂ વેચતા બુટલેગરના છે। હવે આ બુટલેગર ક્યાંથી આવ્યો, કઈ રીતે આ દારૂ વેચાઈ રહ્યો છે, કઈ જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે, તે સંપૂર્ણ માહિતી જોઈએ આ અહેવાલમાં। ગુજરાતમાં દારૂબંધી હોય તેવું લાગતું નથી, કારણ કે ઘણા બધા કિસ્સાઓ અત્યારે બુટલેગરોના સામે આવી રહ્યા છે। બુટલેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે। તેવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે। અરવલ્લીના ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે 4-5 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી અને ફરીવાર એ જ રોડ ઉપર, આકરુંદ રોડ પર તે જ વ્યક્તિ દ્વારા અત્યારે દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યો છે, તો પણ તેના ઉપર કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે તે કાર્યવાહી કરવામાં નથી આવી રહી। લોકો હવે એવું કહી રહ્યા છે કે આ જગ્યા માયાવીર છે। કેમ માયાવીર છે? તો લોકોને આ જગ્યા દેખાય છે, પરંતુ જે પોલીસ સ્ટાફ છે, જેની ગાડી રોજ ત્યાંથી નીકળે છે, તેમને આ જગ્યા દેખાતી જ નથી। ખુલ્લેઆમ વેપલો કરી રહ્યો છે, છતાં પણ આ જગ્યા પોલીસ સ્ટાફને કેમ નથી દેખાતી, એનું કારણ શું છે, તેવા ઘણા સવાલો અત્યારે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે।